નમસ્કાર 24 ન્યૂઝ ગુજરાતમાં આપનું સ્વાગત છે। સૌથી પહેલા જોઈએ આજના બ્રેકિંગ ન્યૂઝ। રાજ્યમાં બનાસકાંઠા ઓગળ તાલુકાના મુખ્ય મથક થરા નગરપાલિકાના વજેગઢમાં ગટરો બાબતે ચીફ ઓફિસરને આવેદનપત્ર આપવામાં આવ્યું। પ્રાપ્ત વિગત અનુસાર જ્યારથી ઓગળ તાલુકાની રચના થઈ છે ત્યારથી જ સ્થાનિક લોકોએ પડતર પ્રશ્નો અને સમસ્યાઓ અંગે તંત્રની ઊંઘ હરામ કરી દીધી છે, પરંતુ આ નગરોળ તંત્ર દ્વારા જાણે લોકોની કોઈ પણ માંગણીઓની અસર થઈ હોય તેવું લાગતું નથી। અગાઉ પણ થરા ઓવરબ્રિજ નીચે આવેલા બંને બાજુ સર્વિસ રોડનું સમારકામ ખોરંભે ચડ્યું છે, જેમાં નેશનલ હાઈવે ઓથોરિટી અને થરા નગરપાલિકા એકબીજાને દોષનો ટોપલો ઢોળે છે અને આ રસ્તાઓ પર અવારનવાર અકસ્માત સર્જાય છે અને વાહન ચાલકો અને રાહદારીઓ ભોગ બનતા જાય છે। ત્યારે હવે ઓગળ તાલુકાના મુખ્ય મથક થરા નગરપાલિકાના વોર્ડ નંબર 6 ના કોર્પોરેટર ભાવનાબેન સંજયજી ચાવડાએ પોતાના વિસ્તારમાં આવેલા વજેગઢ અને ખાડિયા વિસ્તારમાં ગટરનું ગંદુ પાણી ઉભરાઈ રહ્યું છે અને દૂષિત પાણી ભરાઈ રહેતા આ વિસ્તારના લોકોને ભારે ગંદકી અને આરોગ્ય સંબંધિત રોગચાળો ફેલાવવાની સંભાવના વધી રહી છે અને સ્થાનિક લોકોને પારાવાર મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। આ ગંભીર સમસ્યાનો તાત્કાલિક ઉકેલ માટે થરા નગરપાલિકાના ચીફ ઓફિસર ડીએમ જોશીને આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં થરાના રાકેશભાઈ શાહ, વદનજી જગાજી, કુદરજી જગાજી, સંજયભાઈ ઠાકોર, જોગાજી ઠાકોર, શંભુજી ઠાકોર, રાજેશ ઠાકોર તેમજ વજેગઢ વિસ્તારના 10 થી વધુ સ્થાનિક નાગરિકો એકત્રિત થઈ નગરપાલિકાના આવેદનપત્ર આપ્યું હતું। ત્યારે હવે થરા નગરપાલિકા દ્વારા તાત્કાલિક અસરથી નાગરિકોની સમસ્યાનું વહેલી તકે નિરાકરણ લાવે તે જરૂરી છે, અન્યથા કોઈ રોગચાળો ફેલાય અને સ્થાનિક લોકો રોગના ભરવામાં આવે તો જવાબદાર કોણ, એ પણ એક સવાલ છે। ત્યારે હવે આવેદનપત્ર અંગે થરા નગરપાલિકાનું નગરોળ તંત્ર જાગશે ખરા તે જોવું રહ્યું, પરંતુ હાલમાં તો લોકોને દુર્ગંધથી બચવાનો કોઈ ઉપાય નથી। આજ રોજ વજેગઢ વિસ્તારના વોર્ડ નંબર 6 માં ગામના લોકો સાથે રાખીને અમે આજ રોજ નગરપાલિકા શ્રી વખત સાહેબને અમે આવેદનપત્ર આપવામાં આવ્યું છે કે સાહેબ અમને ઝડપી અમારા વિસ્તારમાં 2 સ્કૂલો આવેલી છે, એટલે એક મોડેલ સ્કૂલ અને એક પ્રાથમિક શાળા, અને તમામ વજેગઢના રહીશો ભયજનક આ ગંદકી થઈ રહી છે, એટલે રોગચાળો ફાટી જવાની દહેશત ઊભી થાય એવી પૂરેપૂરી શક્યતા છે। આપ જોઈ શકો છો કે આ બધી ગંદકી એક રોગચાળો ફાટે તો આનો જવાબદાર કોણ? તારીખ 15/1/2026 આજ રોજ અમે થરા નગરપાલિકા ચીફ ઓફિસર સાહેબશ્રીને આવેદનપત્ર આપ્યું છે। અમારા વજેગઢ વિસ્તારમાં ગટરનું દૂષિત પાણી ભરાઈ જવાથી સ્થાનિક લોકોને ખૂબ જ તકલીફ પડે છે। આજુબાજુમાં 2 સ્કૂલો પણ આવેલી છે અને આવો ગટરનો પ્રશ્ન અમારા નગરપાલિકાના વોર્ડ નંબર 6 ના ખાડિયા વિસ્તારનો પણ છે। તો આ અમારા પ્રશ્નનું જલ્દીથી નિરાકરણ આવે એવી અમે 100 થી પણ વધારે લોકો ભેગા મળીને આજે આવેદનપત્ર ચીફ ઓફિસર સાહેબશ્રીને આપેલું છે, તો અમારા આ પ્રશ્નનું નિરાકરણ આવે અમે આશા